Hello, my dear students of 12th standard ગુજરાતી મીડિયમ. ઓકે, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12મા ધોરણના ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી મિત્રો. Once again, I welcome you back to my class of English. અને આ લેક્ચરમાં આજે આપણે એક કવિતાનો અભ્યાસ કરીશું. ઓકે, કવિતા જે છે તમારા સેકન્ડ યુનિટનો સેકન્ડ રીડ, યુનિટ નંબર 2, રીડ નંબર 2, જે પ્રમાણે તમે બોર્ડમાં જોઈ શકો છો. શેપર શેપ પોએમનું નામ છે શેપર શેપ, રિટન બાય હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. બહુ લાંબુ નામ છે, હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. બંગાળના એક ખૂબ ફેમસ કવિ હતા અને ઘણી બધી કવિતાઓ એમણે લખેલી છે. રવિન્દ્રનાથ ટાગોરના શિષ્ય હતા એ, બરાબર. આટલો પરિચય એમના માટે પૂરતો છે. અને એટલું જાણ્યા પછી હવે આ કવિતાની વાત કરીશું. શેપર શેપ એકચ્યુઅલી કવિતામાં એ શું કહેવા માંગે છે. શેપર શેપ, પહેલા ટાઇટલને સમજીએ. શેપર એટલે શેપ ઉપરથી એક શબ્દ મીન્સ આ શબ્દ આવેલો છે. શેપ એટલે આકાર અને શેપર એટલે આકાર આપનાર, બરાબર. તો અહીંયા વ્યક્તિના જીવન વિશેની અહીંયા વાત છે કે ઘણીવાર આપણે એવા અભિમાનમાં હોઈએ છીએ કે અમુક બાબતો જે છે એ આપણા કારણે થાય છે અને આપણે એના સર્જન કરતા છીએ. આપણે ના હોત તો આવું ના થાત, બરાબર. પણ એવું કાંઈ હોતું નથી. જે કાંઈ પણ સર્જન છે, આ કવિતામાં કવિ એવું કહેવા માંગે છે કે જે કાંઈ પણ સર્જન છે આ દુનિયામાં એ ઉપરવાળાએ કરેલું છે, ભગવાને કરેલું છે. આપણે માત્ર નિમિત્ત છીએ. એટલે તમામ પ્રકારનું અભિમાન રાખવું ખોટું છે, કારણ કે આપણે પોતે જ આ દુનિયામાં ટેમ્પરરી છીએ. ક્યારે આપણા જીવનનો અસ્ત થઈ જાય, ક્યારે આપણું મીન્સ લાઈફ આપણી ખતમ થઈ જાય, કોઈને કાંઈ ખબર છે નહીં. એટલે જે કંઈ પણ ઘટનાઓ બને છે, જે કંઈ પણ નવું સર્જન થાય છે, એમાં માત્ર આપણે નિમિત્ત જ છીએ. અનુભવની કમીના કારણે, મેચ્યોરિટીના અભાવના કારણે કદાચ એવું અભિમાન આવી જાય કે મારા વગર આવું શક્ય ના હોત. એ સ્વાભાવિક છે. પણ જેમ માણસ અનુભવ પ્રાપ્ત કરે છે, મેચ્યોરિટી તરફ આગળ વધે છે, જેમ આગળ સમય જાય છે અને જેમ માણસ પોતે જીવનમાં અમુક ઠોકરો ખાય છે, તેમ તેમ એને અક્કલ આવતી જાય છે કે ખરેખર માણસનું અસ્તિત્વ જે છે એકદમ મિથ્યા છે. આજે છે અને કાલે નથી, એના જેવી વાત છે, બરોબર. એટલે બહુ સરસ મજાનો એક નાનકડી પોએમમાં મેસેજ આપેલો છે, અલગ અલગ ઉદાહરણો. હંમેશા એક વસ્તુ યાદ રાખવાની છે આપણે અહીંયા કે સાહિત્યમાં, લાઈક ઇંગ્લિશ લિટરેચર હોય, અંગ્રેજી સાહિત્ય હોય કે ગુજરાતી સાહિત્ય કે હિન્દી સાહિત્ય કે કોઈ પણ ભાષાનું સાહિત્ય હોય, અને એ પ્રોઝ હોય કે પોયમ હોય, કવિતા હોય કે પછી મીન્સ ગદ્ય હોય, તો દરેક વસ્તુમાં એક વસ્તુ કોમન છે કે લેખકે કરેલી રજૂઆતને જો એ ઉદાહરણથી સપોર્ટ કરે, બરાબર, એ ઉદાહરણ એની અંદર એડ કરે તો એની રજૂઆત વધારે સચોટ લાગે છે. એટલે આ કવિતામાં કંઈક આવું છે કે એમણે લેખક જે કહેવા માંગે છે આપણને, એ એમણે મીન્સ કવિ જે આપણને કહેવા માંગે એ એમણે ઉદાહરણો દ્વારા આપણને કીધું છે. એટલે તરત જ આપણને એ વાત ગળે ઉતરી જાય એવી છે, બરાબર છે. એટલે કવિતાનું વાંચન હવે આપણે કરીશું. એને જીવનનો એક સારો મેસેજ છે, એટલે એ રીતે સમજવાની કોશિશ કરજો તમે, બરાબર. તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 17, પેજ નંબર 17 ઉપર કવિતા શરૂ થાય છે. કવિતાનું નામ છે ફરી એકવાર શેપર શેપ્ડ, રિટન બાય હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. પહેલો સ્ટાન્ઝા, 4 સ્ટાન્ઝા છે આ કવિતાની અંદર. મીન્સ કે સ્ટાન્ઝા એટલે પેરેગ્રાફ. જે રીતે ગદ્યમાં પેરેગ્રાફ હોય છે, ફકરો હોય છે, એમ કવિતાની અંદર જે હોય છે એને સ્ટાન્ઝા કહેવાય. એનું મિનિંગ પણ ફકરો જ થાય, પણ ઇંગ્લિશમાં એના માટે જુદો શબ્દ વપરાય છે, દેટ ઇઝ સ્ટાન્ઝા. એટલે પહેલા સ્ટાન્ઝામાં કીધું છે, ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી અ પોટર who would feel his fingers mold the yielding clay to patterns on his wheels. બરાબર. આ 4 લાઈનોમાં કવિ એવું કહેવા માંગે છે કે ઇન ડેઝ ગોન બાય, ભૂતકાળના સમયમાં,
જે વીતી ગયેલો સમય છે, પહેલા એક સમય એવો હતો જ્યારે આઈ યુઝ ટુ બી અ પોટર, હું એક કુંભાર હતો અને મારી આંગળીઓ જે છે એવો કુંભાર કે જેની આંગળીઓ હિઝ ફિંગર્સ મોલ્ડ ધ yielding clay, એવો એક ચાલાક એક ચપળ કુંભાર હતો કે જેની આંગળીઓ ભીની માટીને શેપ આપે છે અને આમાંથી કંઈક ને કંઈક નવી વસ્તુ બનાવે છે, બરાબર. એને પોટર કહેવાય ઇંગ્લિશમાં. કુંભાર પોતાનો ચાકડો ચલાવે છે, એને વ્હીલ કહેવાય. એ વ્હીલ ફરતું રહે છે અને મારી આંગળીઓ ફરતી હતી ત્યારે એ માટીમાંથી કંઈક આકાર બનતો હતો, એટલે હું આ બધું બનાવું છું એવું હું પહેલાં માનતો હતો. પણ હવે બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન that pride has died away. પણ હવે એ વિઝડમ મીન્સ દાપણ મારામાં આવી ગયું છે. વિઝડમ એટલે દાપણ થાય. જીવનના અનુભવોના કારણે જે દાપણ આવ્યું છે એના કારણે એ અભિમાન જે છે, પ્રાઇડ એટલે અભિમાન, એ હવે ધોવાઈ ગયું છે, મારું જતું રહ્યું છે. હવે હું એવું નથી માનતો કે બધું સર્જન હું કરું છું, બરાબર. અને હવે I have ceased to be the potter and have learned to be the clay. હવે રોલ ચેન્જ થઈ ગયો છે. હવે હું કુંભાર મટી ગયો છું અને હવે હું ખુદ એક માટી બની ગયો છું, બરાબર. પહેલા હું પોતાની જાતને કુંભાર માનતો હતો કે જે સર્જન કરે છે, પણ હવે મારામાં અક્કલ આવી ગઈ છે, એના કારણે કુંભાર બનવાનું મેં છોડી દીધું છે. હું કુંભાર છું એવું માનવાનું મેં છોડી દીધું છે. હવે હું પોતે જ માટી છું અને મને આકાર મળી રહ્યો છે, બરાબર. જીવન રૂપી આકાર મને મળી રહ્યો છે. જીવનમાં હું જેમ જેમ નવા અનુભવો લેતો જાઉં છું એમ મને અહેસાસ થાય છે કે આ બધું કોઈ કરતું નથી, ઉપરવાળો કરે છે, બરાબર. એટલે અહીંયા પહેલો પેરેગ્રાફ પૂરો થાય છે. બીજા પેરેગ્રાફની વાત કરીએ. In other days I used to be a poet through whose pen innumerable songs would come to win the hearts of man. એક સમય એવો પણ હતો કે જ્યારે હું પોતાની જાતને કવિ માનતો હતો અને એવી અસંખ્ય કવિતાઓ લખતો હતો કે જેનાથી અસંખ્ય લોકો ખુશ થતા હતા, એમને મનોરંજન મળતું હતું અને કવિતામાંથી કંઈક ને કંઈક શીખતા હતા. મારી કવિતાઓની ખૂબ પ્રશંસા પણ કરતા હતા, બરાબર. એટલે in other days I used to be a poet through whose pen innumerable songs would come to win the hearts of man. Innumerable songs એટલે કે અસંખ્ય કવિતાઓ કે જે would come to win the hearts of man, લોકોના હૃદય જીતી લેવા વાળી કવિતાઓનું પણ હું સર્જન કરતો હતો. એટલે ફરી એકવાર બીજું ઉદાહરણ છે. પહેલા પેરેગ્રાફની અંદર અહીંયા આપણને કુંભારનું ઉદાહરણ આપવામાં આવ્યું હતું. અહીંયા બીજા પેરેગ્રાફની અંદર આપણને ઉદાહરણ આપવામાં આવે છે કવિનું, કે હું કવિ હતો, કવિતાઓ લખતો હતો, કવિતાઓનું સર્જન હું કરતો હતો, લોકોના હૃદય જીતી લેવા વાળી કવિતાઓ એનું સર્જન હું કરતો હતો. પણ પછી but now through new got knowledge which I had not had so long I have ceased to be the poet and have learned to be the song. પણ ફરી એકવાર એની એ જ વસ્તુ એમણે રિપીટ કરી છે કે મારામાં જ્યારથી મેચ્યોરિટી આવી છે, નવું જ્ઞાન જ્યારથી મને પ્રાપ્ત થયું છે, હમણાંથી, બરાબર. એને બહુ સમય નથી થયો, હમણાંથી જ્યારથી મેં નવું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે ત્યારથી હું કવિ તરીકે મટી ગયો છું. મેં મારી જાતને કવિ સમજવાનું છોડી દીધું છે અને એની જગ્યાએ હવે હું પોતે જ કવિતા બની ગયો છું. મને પણ કોક લખી રહ્યું છે એનો મને અહેસાસ થવા માંડ્યો છે. જેનું સર્જન હું કરી રહ્યો છું એની ઉપર જે મને ગર્વ હતો એ ગર્વ તૂટી ગયો છે, બરાબર. અને મને એવો અહેસાસ થયો છે કે હું પણ એક કવિતા જ છું, બીજું કાંઈ નથી, જેને કોઈક લખી રહ્યું છે. અને એ કોઈક બીજું કોઈક નહીં પણ ઉપરવાળા ભગવાનની અહીંયા વાત છે કે હું પણ એનું એક સર્જન જ છું. જે રીતે હું મારી કવિતાઓને મારું સર્જન માનું છું એમ મારા કરતાં પણ મોટો ઉપરવાળો જે છે મારી ઉપર બેઠેલો છે ને જેણે મારું સર્જન કરેલું છે ને એના થકી એ મને આ સર્જન કરાવડાવે છે. So the second paragraph is over. Now the third stanza. I was a fashioner of swords in days that are now gone, which on 100 battlefields glittered and gleamed and shone. Okay?
આ 4 લાઈનોની અંદર ગ્લિટર, ગ્લીમ્ડ એન્ડ શોન ત્રણેય શબ્દોનો મિનિંગ એક જ થાય છે, ચમકવું. આ એનો મિનિંગ છે. બરાબર. હવે અહીંયા ત્રીજું ઉદાહરણ આવે છે તલવારનું અને તલવાર બનાવનાર. બરાબર. કે એક સમય એવો પણ હતો, એક મીન્સ જૂના દિવસોની વાત છે, ત્યારે એવો સમય હતો, એ દિવસો અત્યારે વીતી ગયા છે, પણ એ સમયે હું ફેશનર ઓફ સ્વોર્ડ મારી જાતને માનતો હતો. ફેશનર ઓફ સ્વોર્ડ એટલે જે તલવાર બનાવે એ. અને એવી મામૂલી તલવારો નહોતો બનાવતો, એવી તલવાર બનાવતો હતો કે જે ગ્લિટર્ડ, ગ્લીમ્ડ એન્ડ શોન. અહીંયા વધારે ભાર આપવા માટે કવિ આ શબ્દો જેનો એક જ મિનિંગ થાય છે એનો રિપીટેડલી ઉપયોગ કર્યો છે. કે એવી મામૂલી તલવારો નહોતી, યુદ્ધના મેદાનમાં ચમકતી હતી અને એની ચમક જોઈને જ દુશ્મનો ડરી જતા હતા. એવી તલવારો હું બનાવતો હતો. બરાબર. બટ નાઉ ધેટ આઈ એમ બ્રિમિંગ વિથ ધ સાયલન્સ ઓફ લોર્ડ. લોર્ડ એટલે ભગવાન થાય અહીંયા. બરાબર. બટ નાઉ ધેટ આઈ એમ બ્રિમિંગ વિથ ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ, I have ceased to be a sword maker and have learned to be the sword. Okay? હવે ભગવાન રૂપી અસ્તિત્વને હું માનું છું, એટલે હું હવે એકદમ સાયલેન્ટ થઈ ગયો છું. હું હવે એકદમ ભગવાનમાં નિરાકાર થઈ ગયો છું, એટલે હવે હું વધારે બોલતો નથી. જરૂર પૂરતા જ 2 શબ્દો બોલું છું જ્યારે બોલવાની નોબત આવે ત્યારે. એનાથી વધારે હું કાંઈ જ બોલતો નથી. અને ખાસ કરીને હું મારી જાત ઉપર તો અભિમાન કરતો જ નથી કે હું આ છું અને હું તલવારો બનાવું છું આવી જબરજસ્ત. બરાબર. તો એવું અભિમાન હું કરતો નથી. લોર્ડનો મિનિંગ થાય ભગવાન અહીંયા. બરોબર. આઈ હેવ સ્વીઝ ટુ બી અ સ્વોર્ડ મેકર. તલવાર બનાવનાર તરીકે હવે હું મટી ગયો છું. એન્ડ આઈ હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ. હું પોતે હવે એક તલવાર બની ગયો છું, કારણ કે મને હવે ખબર છે કે જે રીતે હું તલવાર બનાવું છું એ જ રીતે મને પણ કોકે બનાવ્યો છે. એટલે હું પણ એના હાથની એક તલવાર જ છું, બીજું કાંઈ નથી. બરાબર છે. અહીંયા 3જો પેરેગ્રાફ પણ પૂરો થઈ ગયો. હવે 4th પેરેગ્રાફ. In bygone times, I used to be a dreamer who would hurl on every side an insolence on emerald and pearl. એક સમય એવો પણ હતો કે જ્યારે હું ડ્રીમર એટલે સપનાઓ બહુ હતા મારી લાઈફમાં. એમરાલ્ડ અને પર્લ એટલે આ 2 શબ્દો સજેસ્ટ કરે છે આપણને. એમરાલ્ડ અને પર્લ એટલે આપણે હીરા, મોતી, માણેક, જે કિંમતી મોતી અને પથ્થર જે હોય છે એની અહીંયા વાત છે, જે આપણને સજેસ્ટ કરે છે કે કવિ પોતે ખૂબ જ સમૃદ્ધિ ઈચ્છતા હતા અને એવા સપનાઓ જોતા હતા કે મારી પાસે ખૂબ પૈસો હોય. બરાબર. ઓન એવરી સાઇડ એન ઇન્સોલન્સ ઓફ એમરાલ્ડ એન્ડ પર્લ. અને જે મારી પાસે હતું, જે કંઈ પણ પૈસા મારી પાસે આવે એનું મને અભિમાન પણ બહુ હતું. બરોબર. પણ ના, જે લખેલું છે આગળ, but now that I am kneeling at the feet of Supreme, I have ceased to be the dreamer and have learned to be the dream. હવે ભગવાનના ચરણોમાં હું આવી ગયો છું. ભગવાનની ભક્તિ કરવાનું મેં ચાલુ કર્યું છે. બરાબર છે. અને જ્યારથી ગોડ જે છે ભગવાન એમની ભક્તિ કરવાનું ચાલુ કર્યું છે ત્યારથી એ ડ્રીમર બનવાનું મેં છોડી દીધું છે. વધારે સપનાઓ જોવાનું હવે મેં બંધ કરી દીધું છે અને હું પોતે એક સ્વપ્ન બની ગયો છું. એટલી મામૂલી મારી હેસિયત હવે રહી ગઈ છે, કારણ કે અહીંયા કવિને આમ છેલ્લે ખબર પડે છે કે કોઈ પણ વ્યક્તિ ગમે તેવી એની સામાજિક અવસ્થામાં જીવતો હોય, ચાહે એના જીવનમાં સફળ હોય કે અસફળ હોય, અમીર હોય કે ગરીબ હોય, બરાબર, જે એનું સોશિયલ સ્ટેટસ હોય એ છેવટે તો બધાએ માટીમાં મળી જવાનું છે. એ જ એની હેસિયત છે, એ બીજી કોઈ એની હેસિયત નથી. જે કંઈ પણ સંપત્તિ, સુખ, વારસો, સુખ સાહેબી, લક્ઝુરિયસ લાઈફ જે કંઈ પણ આપણે ભોગવીએ છીએ આ દુનિયામાં, બરાબર, એ આપણે છીએ ત્યાં સુધી આપણે ભોગવીએ છીએ. પછી તો ખબર નહીં ક્યારે, પણ ગમે ત્યારે ખતમ તો આપણે થવાનું જ છે. અને એ સમય ક્યારે આવશે એ કોઈને ખબર નથી. આપણા જન્મવાનો સમય નિશ્ચિત હોય છે. આપણને બધાને આપણી જન્મ તારીખ ખબર છે, પણ કોઈને જો એમ પૂછીએ કે ભાઈ તારી મૃત્યુની ડેટ કઈ હશે, તને ખબર છે? કોઈને ખબર નથી હોતી એ વાતની.
બરાબર, કોઈ જણાવી શકતું નથી, કારણ કે ગમે ત્યારે બની શકે છે એ ઘટના. આ વસ્તુને ધ્યાનમાં રાખીને કવિ અહીંયા બહુ સરસ મજાનો મેસેજ આપેલો છે કે કોઈ પણ તમારા સોશિયલ સ્ટેટસનું કે જીવનના કોઈ પણ અવસ્થામાં તમે જીવતા હોય ત્યારે, ભલે ગમે તેટલી સારી અવસ્થા એ કેમ ના હોય, ભલે તમારામાં ગમે તેટલી આવડત કેમ ના હોય, ભલે તમારી લાઈફમાં તમે ગમે તેટલા સફળ કેમ ના હો, ક્યારેય અભિમાન ના કરવું જોઈએ. કારણ કે અભિમાન તમારા મૃત્યુની સાથે જ ખતમ થઈ જાય છે. મૃત્યુ જે છે એ અભિમાન કરતા અનેક ગણું મોટું છે. અને ગોડ જે છે, લોર્ડ, જેના માટે જે શબ્દ અહીંયા વપરાયેલો છે કવિતાની અંદર, એ સર્વસ્વ છે. એની ભક્તિ કરવી જોઈએ આપણે. એનું અસ્તિત્વ જે છે એને આપણે સ્વીકારવું જોઈએ, કારણ કે એણે આપણને બનાવ્યા છે. આપણે જે વસ્તુઓ બનાવીએ છીએ એ તો બધી નક્કર વસ્તુઓ છે, નિર્જીવ વસ્તુઓ છે. જ્યારે આપણે સજીવ વસ્તુઓ છે, અને આપણને મીન્સ કે સજીવોને બનાવનાર જે છે ભગવાને આપણા કરતા અનેક ગણો મોટો છે. એટલે એના અસ્તિત્વનો જો આપણે ખરેખર સ્વીકાર કરતા હોઈએ તો આપણી કોઈ પણ અવસ્થાનું આપણે અભિમાન ના કરવું જોઈએ. ઓકે, એટલે આ મેસેજ છે કવિતાનો, અને બહુ સરસ મજાની કવિતા હતી. કવિતાનો અહીંયા અભ્યાસ પૂરો થાય છે. એની નીચે ગ્લોસરી છે, 2-3 વખત વાંચજો, પછી કવિતા વાંચજો. કવિતા પણ 2-3 વખત વાંચજો, ગ્લોસરી પણ એટલી વાર વાંચજો તો તમને યાદ રહેશે. બરાબર, બાકી એક વખત રીડિંગ ના કરતા વાર્તાની જેમ, 2 થી 3 વાર વાંચવું જરૂરી છે. એ પછી તમારે રજ કે યોગી પ્રકાશન કે નવનીત પબ્લિકેશન કે જે કોઈ પણ રેફરન્સ બુક તમારી પાસે હોય એમાંથી તમારે એક્સરસાઇઝ સોલ્વ કરવાની છે. ઓકે, અને એ પછી પણ કોઈ ડાઉટ રહેતો હોય તો યુ કેન કીપ ઇન ટચ વિથ મી. ઓકે, ડાઉટ હોય તો પાછળથી તમે મને જણાવી શકો છો. એકમ કસોટી માટે જે અભ્યાસક્રમ આપણને આપવામાં આવેલો હતો એ અભ્યાસક્રમ આની સાથે હવે પૂરો થાય છે. આ તમને જસ્ટ ખાલી મેં રિમાઇન્ડર કરાવ્યું. એ પછીના પણ લેક્ચરો આવતા રહેશે, પણ આ કસોટી માટે હમણાં જે તાજેતરમાં જે 28 તારીખે જે પરીક્ષા આવવાની છે એના માટે આટલો અભ્યાસ તમારે કરવાનો છે. બરોબર, ડાઉટ હોય તો યુ આર મોસ્ટ વેલકમ ટુ સોલ્વ ઇટ. થેન્ક યુ ફોર યોર ટાઈમ એન્ડ યુ હેવ અ ગ્રેટ ડે અહેડ. બાય બાય.